હેલો વાયટી ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. એકચ્યુઅલીમાં હું પણ મજામાં જ છું. અને ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બધાને એક વાત કહી દઉં તો આ વિડીયો બ્લોગ નથી. આ વિડીયો એમ કહેવાય કે અલગ જ પ્રકારનું કન્ટેન્ટ છે. આ પ્રેન્ક વિડીયો છે, ઓલિંગ પ્રેન્ક વિડીયો છે. આપણે સવારમાં એમ કહેવાય કે ઉઠીને હજી તો સડનલી નિરાયતે બેઠો હતો અને એમ થયું કે આજે કંઈક નવું કરવું છે. તો મોબાઈલને લીધો હાથમાં ને કોન્ટેક ફફડતો હતો. એમાં આજે આપણો કેમેરામેન બલીનો બકરો બનવાનો છે આપણે, કારણ કે આપણો કેમેરામેન છે પ્રીતભાઈ વઘાસિયા, જે શરૂઆતના વિડીયોમાં આપણે કોમેડી વિડીયો જ્યારે શરૂઆતમાં મૂકતા અમુક સમયે ત્યારે એ આપણા વિડીયોને શૂટ કરતો હતો. પણ આમ કહેવાય કે 3-4 દિવસથી અમારા ફોન નથી ઉપાડતો અને આજે સડનલી મને એવું લાગે છે કે સન્ડે છે એટલે ફોન ઉપાડશે. તો આજે આપણે એને કોલિંગ પ્રેન્ક કરીને બલીનો બકરો બનાવવાનો છે. તો જોજો તમે બધા કેવી રીતે બકરો બને છે એ. તો ફાઇનલી ટાઈમ આવી ગયો છે. હવે ને આપણે અનનોન નંબરમાંથી કરીએ ફોન. હેલો, આ પ્રીતભાઈ વઘાસિયા બોલે ભાઈ? પ્રીત વઘાસિયા ભાઈ, તમે કોણ બોલો? તમે મારી છોકરીને કાં ભાઈ હેરાન કરો ખોટી રીતે મેસેજ કરીને ભાઈ? કોણ? તમે મારી છોકરીને કાં હેરાન કરો ખોટી રીતે મેસેજ કરીને ભાઈ? તમારા છોકરીનું નામ? એનું નામ હસ્તી પટેલ. હસ્તી પટેલ? હું થોડી હેરાન કરું ભાઈ. તો અહીંયા તમારા નંબર આઈડી આવ્યું. તમે કોણ બોલો? અહીંયા તમારું આઈડી આવ્યું, હું જી બોલતો હોય. ના ના, તમે બોલો કોણ? કેમ? હું કેશોદથી વાત કરું ભાઈ. કેશોદ થી કોણ? એના પપ્પા જ વાત કરતા હોય ને. હા તો બોલો ને. આર્યન પટેલ વાત કરું ભાઈ, કેશોદથી. એવું હોય, બોલો. તમે મારી છોકરીને ભાઈ હેરાન કરો ખોટી રીતે મેસેજ કરીને. ભાઈ હું ક્યાં હેરાન કરું? તો હા, એ બધું બોલ્યું, બધું તમારા નામને લિસ્ટ ખુલ્લું આખું એના આઈડીમાં કે તમે ખોટી રીતે મેસેજ કરીને હેરાન કરો હો. ઈ નથી કરતી, તમે ઈ તો જો. ઈ ક્યાં કરે હે, તમે કરો હો. કાં ભાઈ, એકાતે તાળી થોડી પડે. ઓય એવું હોય? હમ. તે જેટલી દિવાળી કરી ને એટલે દિવાળી જોયેલી છે હો. કોણે? અમે વધારે જોઈએ એનાથી. એમ? હા. મારા જેટલી તો નહીં જ જોઈ હોય. કેટલા વર્ષ થયા? કરવાનું તમારે કરવાનું છે ઈ બોલો. વરહ કેટલા થયા તમારે ઈ મને કયો ને પેલા તો. હું? તમારા વરહ કેટલા થયા? મારા વરસ જાણીને તમે શું તોડી લેવાના ઈ કયો? હજી કરવું એવું કરી લઈ. મારા છેડા કેટલા એ તને ખબર છે ભાઈ? હે? મારા છેડા ક્યાં ક્યાં અડેલા એ તને ખબર છે? એ તો તોડી લેવો, બરોબર? હે? તો તોડી લેવો. તમે ભુજમાં રહ્યો છો, કોઈક હોસ્પિટલમાં તમે શીખવા ગયા હો, એક્સરે ના મશીન નું બધું. તો એવું તમારે એવું બધું હોય, તમારે છોકરીને પડ્યું તો પૂગી જાવ ને. હા તો પૂગી જ જાય ને, વાત નહીં જો કાંઈ. હા તો અહીંયા આવીને વેત ભરી લેવો, બરોબર? હા તો ભરાય જ જાય. કાલ સવારે જ આવું હું, આગળ જ નીકળું હું. પેલા તમારી છોકરીને સમજાવો. પછી બીજા કે. ઓકે, એવું છે? મારી છોકરીનો વાક જ ન હોય, કારણ કે મારી છોકરી તો હાવ સીધી છે યાર. ઈ તમારો વેમ હે સાહેબ. એવું છે? હા. ઓય તમને ફોટા મોકલું જોતા હોય તો બેયના આઈડી. બેયના આઈડી ના મારે શું કરવા? બેયના આઈડી ના ફોટા તો મારી પાસે છે. આઈડી ના શું હોય ને, કેટલી વાર મળીએ એવો. બાકી હવે તમારે જે તોડી લેજો, મારી પાસે ફોટા પડ્યા. હે? એવું છે? બાકી કઈ વાવડો હોય તો હલાવજો પૂછ, બરોબર? વાવી જ જાવું, એમાં કઈ રાહ નહીં જોઈએ કોઈ ની હો. હા તો ડિવાઇન કેથલેબ કેર હોસ્પિટલ માં આવી જાય, મારું નામ દેજો ખાલી. ઓકે. એવું હોય ને? હા. એસટી બસ માં મારું નામ દેજો, તમને એમને મૂકી જાય, ટિકિટ નહીં લે. એવું બધું તારું કે નેટવર્ક લાગે? તો તમારી જેમ થોડી હોય છે, દિવાળી થોડી વધુ કરેલી. તો તારું નેટવર્ક બધું વીખવું જોઈએ મારે. તો વીખી નાખજો, વિખાય ત્યાંથી તમતા. હા. ઉભો રે, તને વિડીયો કોલ કરું. ઉભો રે, વિડીયો કોલ ની રિક્વેસ્ટ એક્સેપ્ટ કર. ઉભો રે તું. આમાં નહીં આવે ભાઈ, વોટ્સએપ માં આવો. કાં આવે જ ને, મારી પાસે જીઓ નું જ સિમ છે ભાઈ. જીઓ હે પણ મારી ડાયલ પેડ અલગ હે ને. ઓય તો વોટ્સએપ માં આવવું જોઈએ. હા આવી જ જાઓ. હાલો તાગડી આવ્યા. આવી જાઓ. તો એ ભાઈને આપણે વોટ્સએપ માંથી પણ વિડીયો કોલ કરીએ, ઘડી લઈએ, પછી કેવું કે આપણે હતા. જોકે વિડીયો કોલ કરશું એટલે ખબર તો પડી જ જાય.
કે આ આર્યનભાઈ જ છે. તું તેવું જ ને. બરોબર. હમણાં ફોન તે જ કર્યો હતો ને? હા ઓ મારે કેવાય જાય. હું થયું? ફોન આવ્યો તો હમણાં. હા મને કેવું આમને ને આમને આમના બાપા બોલું ને આમને તેમને મેં તો હઈ છે ભાઈ બીજું હું. ઘડીક વાત કરી એટલે હતો તો તું ને એમ ને. હું જ તો તારા ઉપર પ્રેન્ક કર્યો. તું મરા આવી દોસ્ત તારું ને પ્રેન્ક વાય આવા ધંધીડા બંધ કરી દો. કેવો લાગ્યો પ્રેન્ક? ઈ તો કે એક્ટિંગ કેવી લાગી? અરે એક્ટિંગ જોરદાર હતી એમાં ના નહીં. તો પછી એકાદું મુંબઈ ઓડિશન થઈ આવું. હાલ છે હાલ દે બિગ બોસ માં જવા દે. હાલો બિગ બોસ માં એલવીસ યાદવ ની જેમ આપણે જઈ આવીએ. તો ફાઇનલી આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તમને આ કોલિંગ પ્રેન્ક કેવો લાગ્યો એ મને જરાક કહેતા જજો પાછા નીચે કમેન્ટ સેક્શનમાં. અને જો તમને મારા આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને મળીશું કોઈ અવનવા અધર કન્ટેન્ટ, એટલે કે એક 1 એપ્રિલના રોજ પણ એક કન્ટેન્ટ આવવાનું છે. એ કન્ટેન્ટ તમારે બધાને જોવું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે આપેલું બેલ આઇકન દબાવી દેજો. એટલે એ વિડીયો જઈએ આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. અને તાલગન મને રજા આપો. ગુડ બાય એન્ડ ગુડ નાઇટ એન્ડ ટેક કેર.